સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે ખેડૂત સામે થોડું જોવે અને ખેડૂતની નીતિ માટે કંઈક પગલાં ઉઠાવે, જેથી ખેડૂતને બે પૈસા મળે. અત્યારના જે ભાવ છે એ જોતા ખેડૂત માટે ખરેખર કાંઈ છે નહીં, અને આ જે માલ લઈને આવ્યા છે એ ખેડૂતની મજબૂરી છે. કેમ કે આ વેચશે ત્યારે શિયાળુ કઈ પાક થશે, કઈ ખાતરની ખરીદી કરશે, નહીતર આ ભાવમાં ખેડૂતને વેચવું પોસાય એમ જ નથી અત્યારનો ભાવ જોતા. એટલે ખેડૂતો માટે સરકાર જોવે અને કંઈક યોગ્ય પગલાં ઉઠાવે અને ખેડૂતને કંઈક 1400-1500 ના ભાવ થાય એવું કંઈક આયોજન કરે તો ખેડૂતને થોડી રાહત થાય. તમે કેટલા નંબરની મગફળી લઈ? અમે 39 નંબર અને ગિરનાર મગફળી લઈને આવ્યા છીએ. બંને મગફળી લઈને આવ્યા છો, શું ભાવ મળ્યો તમને? હવે ભાવ તો કેતાય શરમ લાગે એવા છે, કેમ કે આ ભાવ બોલવા આજથી જે 15 વર્ષ પહેલાના ભાવ હતા એ આજે ભાવ છે, અને એની સામે ખાતર બિયારણ દવાના ભાવ છે. એટલે અત્યારે ભાવ જોઈએ તો એમ કહેવાય કે મફત આપ્યું છે. એટલે ભાવ નથી મળી રહ્યો તો ખેડૂતો અહીંયા હરાજીમાં આવી રહ્યા છે, જે રીતના પોતાની મગફળી વેચી રહ્યા છે. કેવી દશા ખેડૂતોની? ખેડૂતોની દશા છે ને એ ખેડૂત જ સમજી શકે, બીજા કોઈ સમજી ન શકે કે અત્યારે એના ઉપર શું વ્યથા થાય છે. એ ખેડૂત પોતે જાણી શકે. અત્યારે વાડીએ માલ હોય, વરસાદ પડે છે, ત્યાં કોઈ હાજર ન હોય એવું બને, અને અત્યારે મજબૂરીના હિસાબે ખેડૂત પાસે રૂપિયા ન હોય, ખેતી કરવા માટે ડીઝલ લાવવાનું થાય તો એના માટે રૂપિયા ન હોય, એટલે આ મજબૂરીમાં માલ વેચવો પડે છે.